Hello viewers, so we are live now અને આજે લાઈવ સેશનના અંદર ઝેનબબેન હવેલીવાલા ફ્રોમ અમેરિકા અને ઓલરેડી જે જીસી બિઝનેસ પર અપલોડેડ છે વિડીયો 2 મિનિટ્સનો કે ઝેનબ જર્ની અને એ વિડીયોના અંદર કે પોઝિટિવિટી ડિટર્મિનેશન ઘણું બધું ચીજ જે છે આપ લોકોને એ જોવું હશે. સો પોતે લાઈવ સેશનના અંદર લાઈવ ફ્રોમ અમેરિકા ઝેનબબેન હવેલીવાલા આવશે અને પોતાની ઇન્ટ્રોડક્શન, પોતાનું જર્ની, પોતાની લાઈફ બધું સામને આપ લોકોના રાખશે અને આપ લોકોને કંઈ બી ક્વેશ્ચન્સ હોય કે કંઈ બી પૂછવું હોય તો વ્યુઅર્સ આપ લોકો મેસેજ કરજો તો મેં એમને પૂછી લઈશ. સો વેઇટિંગ ફોર ઝેનબબેન એ લાઈવ આવે અને ઇન્વાઇટ. હેલો. હેલો અઝીઝભાઈ, કેમ છો? ફાઇન ફાઇન. જી ઝેનબબેન, આપ કેમ છો? ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ગુડ. ઓકે. સો ઝેનબબેન, આપ આજે જીસી પ્લેટફોર્મ પર લાઈવ આવી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? અને વ્યુઅર્સ ઘણા મને પૂછતા હતા કે જે પોઝિટિવિટી અમારામાં નથી યા અમારે જે એનર્જી જોઈએ પોઝિટિવિટી ઇન્ટ્રોડક્શન, સો આપ ઝેનબબેનને ક્યારે લાવશો? તો એ ટાઈમ આજે આવી ગયો છે. સો આપ લાઈવ છો બધાના સામને અને અમેરિકાથી છો. સો એક ઘણી મોટો જે 24 આવરની જર્ની છે આપને બહુ ફાસ્ટ ટેકનોલોજીથી લઈ આવ્યા ને લોકોના નજીક છો. સો પ્લીઝ આપનું ઇન્ટ્રોડક્શન અને આપની જે જર્ની છે, જે સ્ટ્રગલિંગ પીરિયડ છે, સ્ટ્રગલિંગ લાઈફ કહેવાય, એ આપ લોકોને કહી શકશો. Thank you, Azizbhai. Thank you so much for giving me this opportunity to join the GC platform. આ ઘણો મોટો પ્લેટફોર્મ છે મારા લીધે બી અને આપના લીધે બી, ફોર એવરીબડી ટુ એક પ્લેટફોર્મ આપણે જેને કહીએ છીએ કે જેના ઉપર આપણે એક પગ મૂકીને આગળ વધીએ છીએ, એક સીડી છે, લાઈક અ લેડર, So thank you so much for inviting me and giving me this opportunity to keep myself, મારી જે જર્ની છે, મારી જે સ્ટોરી છે એને બયાન કરવાની કે જે બી વોટ એવર આઈ હેવ ગોન થ્રુ, જે બી મારું સ્ટ્રગલિંગ પીરિયડ હતો. જો સ્ટ્રગલિંગ પીરિયડ તો બધાના જ લાઈફમાં આવે છે, નાનું મોટું જે કંઈ છે બધાના એ તો લાઈફમાં ચાલતો રહે છે, એ તો પ્રોબ્લેમ જ નથી. ઇટ ઇઝ આપણે હ્યુમન બીંગ્સ છે, આપણે તો બનાયા જેવી જ નથી કે આપણે સ્ટ્રગલ કરીને આગળ વધીએ. પણ જે સ્ટ્રગલ મેં જોયું છે અને જે મેં તમારે કહેવા જઈશ હવે is a little difficult to listen to, but I still feel કે અગર મેં આ કરી શકું છું તો મને એમ થાય છે કે anybody can do it. It's a very inspiring story of me. મેં કહીશ બધાને અને any questions anybody has, જેને કે કોઈ બી ક્વેશ્ચન હોય કે પૂછવું હોય તો definitely I will be able to answer them, જે બી ક્વેશ્ચન્સ હશે. સો ઝેનબબેન, આપની જે થોડું ઇન્ટ્રોડક્શન આપો કે આપ કઈ બાજુથી છો, આપ બાય પ્રોફેશનલ શું છો, આપ શું કરી રહ્યા છો, ઇન્ટ્રોડક્શન સાથે આપની જે જર્ની ચાલુ થઈ કેવા યરના અંદર એ આપ લોકોને કહેશો પ્લીઝ. જી, બાય પ્રોફેશન મેં એક ઇન્ટિરિયર ડિઝાઇનર છું અને અહીંયા યુનાઇટેડ સ્ટેટ્સમાં સાઉથ કેરોલાઇના ગ્રીનવિલમાં આઈ વર્ક ઇન શોરૂમ ફોર ટાઇલ્સ, કે હું કસ્ટમર સાથે ટાઇલિંગ જોબના અંદર છું, એટલે એ લોકોનું બાથરૂમ્સ ને કિચન્સ ને આપણે જ્યાં જ્યાં ટાઇલ્સ જઈ શકે છે ત્યાં બાજુ વી ડિઝાઇન ધ પ્લેસીસ, એટલે હું ડિઝાઇનર છું. તો જર્ની સ્ટાર્ટ થઈ, જો બધાની લાઈફમાં એક જર્ની તો બધા જ કરે છે, એવરીબડી ગોઝ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, જર્ની તો થાય જ છે બધાની, પણ એક એવી જર્ની જેના અંદર अपने कहीं सीखिए, कहीं सीखवा मिले, So Zainab, we're here at
Tile and Marble Gallery. Could you tell us about your work? Well, I work at Tile and Marble Gallery, and it's a designer showroom for tiles. I am an interior designer by profession, so I design kitchens and bathrooms. Wherever tiling is required, we design those areas, and for that I have to work with the customers for long hours, about 2 or 3 hours, to design their complete projects. So, and it is amazing that I can actually lift the tiles and I can show it to them. I mean, the tiles are heavy, you know, they're really heavy. So I can actually lift them up and move with the customers to help them see how their projects will look like. And it's been an amazing journey with these processes, which has really helped me do all my work so smoothly, so smoothly. You have received some new prostheses from us recently. How has that made a difference for you at home? I'm here to share that journey with you guys. When I got married, that is the turning point of every human being. બધા જે બી अपना શાદી કરે છે એનું એક turning point બધાની ચાલુ થઈ જાય છે, because of new environment, new people, new house, everything નવું હોય છે. તો મેં પણ ઘણા થોટ્સ ને ઘણા બધા હતા મનમાં જ્યારે શાદી કરીને આવી, બટ ઇટ રિયલી ડિડન્ટ વર્ક આઉટ ધ વે વી થિંક. ઘણીવાર એમ થાય છે કે આપણે સોચીએ છે શું ને થાય છે શું, યુ નો. બટ એનીવે એ જે જર્ની હતી એ શાદીથી જ્યારે ચાલુ થઈ તો મને ઘણું ડિફિકલ્ટ થયું ફર્સ્ટ, કેમ કે હું ઘણી કરિયર માઇન્ડેડ હતી અને ટુ વર્ક એટ હોમ ઘરનું કામ કરવું મારા વાસ્તે ઘણું આમ બરાબર નહોતું કે આ ઘરમાં હું શું કરી રહી છું, યુ નો. મને ઘણું કરિયરનો, કેમ કે ઇન્ટિરિયર ડિઝાઇનર છું, મને એમ ઘણું શોખ હતું કે મેં બહાર જઈને કામ કરું, બટ ઇટ ડિડન્ટ રિયલી વર્ક આઉટ દેટ વે. પછી મારો હમઝા થયો, મને આઈ ગેવ બર્થ ટુ હિમ, તો એના પાછળ જ પછી ઘણું ટાઈમ ને બધું અપાતો ગયો. પછી મેં ડિસાઇડ કર્યું કે let's drop this interior designing thing and start with something which I am good at and હું કરી શકું છું. તો I started doing tuitions, કેમ કે હું math અને science માં I was really very good at math, teaching math for 9th અને 10th graders ને હું math શીખવતી હતી અને science. તો ઈ મારી જર્ની કેવા યરથી ચાલુ કરો આપે? ઈ મારું Which year? ઈ ટીચિંગ જર્ની ચાલુ થઈ from the year 2002, જ્યારે હમઝા મારો 2 વર્ષનો હતો ત્યારથી હું ચાલુ કરેલું ટીચિંગ કરવાનું. તો ઈ ટીચિંગ જર્ની જ્યારે ચાલુ થઈ તો હું હમઝાને ઘરમાં મૂકીને આઈ યુઝ ટુ ગો ટુ બચ્ચાઓના ઘરે જઈને હું ટ્યુશન આપતી હતી. ઇટ્સ લાઈક હોમ ટ્યુશન્સ, એવું કંઈ ઇન્સ્ટિટ્યૂટ નહોતું કે કંઈ એવું ક્લાસીસ નહોતી, ઇટ વોઝ જસ્ટ અ હોમ ટ્યુશન કે ઘરે જઈને હું આપતી હતી ટ્યુશન. તો ટુ મીટ એન્ડ્સ, યુ નો, ઇટ વોઝ, વી આર ઓલ મિડલ ક્લાસ ફેમિલીઝ કે આપણે એક સાદી જિંદગી જીવવા વાસ્તે કે મારા બચ્ચાને એક સારું કરિયર આપવા વાસ્તે આઈ વર્ક રિયલી હાર્ડ, યુ નો. સો એ જ્યારે ટીચિંગ કરિયર ચાલુ થયું, ઇટ વેન્ટ ઓન ટિલ 2012 તલક ચાલુ રહ્યું. આઈ યુઝ ટુ ટીચ, ધીરે ધીરે વધતું ગયું. પણ લાઈફમાં એવો એક ટર્ન આવ્યો કે આઈ હેડ ટુ મૂવ ટુ પુણે. અમે લોકો પુણે મૂવ થઈ ગયા ફ્રોમ બોમ્બે બોરીવલીમાં રહેતા હતા અમે લોકો. પછી ટીચિંગ જે છે એ પીરિયડ કેટલો ટાઈમ આપે ચાલુ રાખો? 10 years થયો, 2002 to 2012. 2010, હા 12 તલક મેં ટીચિંગ કરું. પછી એવું થયું ને કે વી હેડ ટુ મૂવ ટુ પુણે ઇન 2013. મારા ફાધર ઇન લો જ્યારે પાસ આઉટ થઈ ગયા તો વી હેડ ટુ મૂવ ઓન ટુ પુણે. પછી જ્યારે પુના હું મૂવ થઈ તો ત્યારે બી ટીચિંગ જ હતું કે ભાઈ નહીં, ટીચિંગ જ કરવું છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તો મુકાઈ ગયું હતું સાઈડ પર, ટીચિંગ જ કરવું છે. તો જે પુના અમે જ્યારે મૂવ થયા તો એના અંદર અમારે એક થોડા પૈસા બચેલા, કેમ કે બોમ્બેનું ઘર વેચીને પુનાનું લેવું ઇઝ લાઈક અ સેવિંગ્સ થોડી થઈ ગયેલી. તો એ સેવિંગ્સ અંદર અમે વિચાર કર્યો કે ભાઈ બિઝનેસ ચાલુ કરીએ. તો વેલ, કોઈ બી બિઝનેસ ચાલુ કરવા વાસ્તે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેવ પ્રાયર નોલેજ. તો મને એમ હતું કે મેં અગર ટીચિંગ કરી શકું છું તો હું બિઝનેસ બી કરી શકું છું, યુ નો. બટ ઇટ વોઝ નોટ ટ્રુ. જે ટીચિંગ કરી શકે છે
બિઝનેસ ઇઝ અ ટોટલ ડિફરન્ટ થિંગ દેન ટીચિંગ. ટીચિંગમાં તમે એક જણને ઇલ્મ આપી શકો છો, પણ બિઝનેસના અંદર શું છે કે તમારે મની મેનેજમેન્ટ, આખું જે કમ્પ્લીટ મેનેજમેન્ટ હોય છે, એડમિનિસ્ટ્રેશન હોય છે, એ બધું જ આવડવું જોઈએ. ઇફ યુ કેન નોટ ડુ દેટ, પ્રોબ્લી ટીચિંગ ઇઝ ઇટ્સ જસ્ટ ટીચિંગ, દેટ્સ ઓલ. તો એ મને આપે આઈડિયા નહોતી. 2012 સુધી તો ટીચિંગ કરું, જી બટ આપે જોબ કરેલું કોઈ બાજુ કે નહીં? નહીં. અચ્છા, તો બિઝનેસ કેવા યરમાં ચાલુ કરું? બિઝનેસ 2014 માં ચાલુ કરું પછી. તો કેનું બિઝનેસ ચાલુ કરું? વેલ, એ મારા હસબન્ડ એ ચાલુ કર્યું બિઝનેસ. અમારું એક ફાસ્ટ ફૂડ ફ્રોઝન આઇટમ્સની શોપ હતી. તો પૂનામાં મેં એક શોપ રેન્ટ પર લીધેલી. એનો તો એ શોપ એવી હતી ને કે નીચેનું લેવલ હતું એ શોપ હતું, અને એના આપે જે બોમ્બે ના અંદર ઘર વેચ્યું, તો એ જે અમાઉન્ટ આવેલું આપને, તો એનાથી આપે ઘર તો લઈ લીધું પુનાના, લઈ લીધું, પણ દુકાનના ને જે શોપ નું રેન્ટ આપવું તો એ તમે એક ઇન્વેસ્ટમેન્ટ સમજો. જી, આઈ ટુક ઇટ એઝ એન ઇન્વેસ્ટમેન્ટ. પણ જો રેન્ટ તો રેન્ટ છે, એ તો ઇન્વેસ્ટમેન્ટ ના જ કહેવાય. બટ અમે સોચેલું કે ભાઈ વન્સ વી સ્ટાર્ટ વિથ ધીસ, આ અગર આપણે એક બિઝનેસ ચાલુ કરશું તો ઇન્શાલ્લાહ ગ્રો થશું, અને પછી આપની એક દુકાન લઈ લેશું. યુ નો, વી હેડ થોટ અબાઉટ દેટ. બટ અગેન, જ્યારે આપણે કંઈ સોચીએ છીએ એ તો થતું જ નથી. બટ એનો કંઈ બીજો જ નીકળી જાય છે. બટ યેટ બિઝનેસ કરવા વાસ્તે વેન યુ આર ગેટિંગ ઇનટુ બિઝનેસ, તમારે એનું ઘણું બધું સ્ટડી કરવું પડે છે પહેલા તો, ફર્સ્ટ થિંગ. વિધાઉટ હેવિંગ એની નોલેજ અબાઉટ બિઝનેસ, યુ શુડ નોટ ગેટ ઇનટુ દેટ. આ મારો એક પર્સનલ એક્સપિરિયન્સ છે. યુ નો, સો ટીચિંગ તો ચલો ખેર ચાલુ કરી દીધું. સો આપ લોકોને મેસેજ આપી રહ્યા છે, એક મેસેજ આપી રહ્યા છે. ઘણો સ્ટ્રોંગ મેસેજ છે આ, કે વોટ એવર યુ વોન્ટ ટુ ડુ, કોઈ બી બિઝનેસ નાનામાં નાનું હોય કે મોટામાં મોટું હોય, તમે એને વિધાઉટ એની કાઇન્ડ ઓફ પ્રાયર નોલેજ ઓર પ્રાયર સ્ટડી એના અંદર જવાનું નહીં. કેમ કે મેં ઘણો મોટો લોસ બેર કરેલો જ્યારે મેં ટીચિંગનું ચાલુ કર્યું. કેમ કે મને તો ખાલી શીખવતા જ આવડતું હતું, મને બિઝનેસ નહોતું આવડતું. અન્ડરસ્ટેન્ડ? મને ખાલી શીખવતા, આઈ કુડ ઓનલી ટીચ ઓન ધ બોર્ડ મેથ, બટ એકચ્યુઅલ બિઝનેસ જ્યારે ફીઝ આવે એને ડિસ્ટ્રીબ્યુટ કેમ કરવાની, રેન્ટમાં કેટલું નાખવાનું, ઓવરહેડ્સમાં કેમ કેલ્ક્યુલેટ કરવાનું, ને આપના પાસે ઇલેક્ટ્રિસિટી બિલ ઓવર રાખવા પડે માણસો. એબ્સોલ્યુટલી. જ્યારે તમે પેપર સેટ કરો છો તો ઝેરોક્સ, સ્ટેશનરી, પ્રિન્ટર, કમ્પ્યુટર, એક વસ્તુ નહીં હોતી. આ બધું ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય છે એક કોઈ બી વસ્તુ આપણે ચાલુ કરીએ છીએ તો. યુ નો, હવે ઓબ્વિયસલી અગર કોઈ નાનામાં નાની વસ્તુ બી તમે મેન્યુફેક્ચર જ્યારે કરતા હોય છે તો એ મેન્યુફેક્ચર અંદર રો મટીરિયલ તો જોઈએ ને. યુ નો, સો એ બધી વસ્તુઓનું આપણે પહેલા કેલ્ક્યુલેશન કરવાનું કે ભાઈ હું કરી શકીશ કે નહીં, મારા આટલા આવશે તો હું આટલા ઓવરહેડ્સમાં નાખીશ અને એટલા મારા પાસે બચશે. અને યુ નો, દેટ્સ ધ વે યુ કેલ્ક્યુલેટ થિંગ્સ. બટ વી વર નોટ દેટ. હવે આખો ટાઈમ તો અમે બસ આ મેં તો ટીચિંગ જ કરેલું, તો કંઈ વધારે આઈડિયા નહોતી કે ભાઈ બિઝનેસ ટેક્ટિક્સ શું હોય છે, બિઝનેસ ટેક્ટિક્સ જેને કહેવાય છે. યુ નો, સો વી રિયલી ડિડન્ટ નો દેટ. તો બી 3 વર્ષ અમે કેમ બી કરીને ખેંચા. 3 years 3 years business. Yes, 3 years. તો 2000 ટાઈમ વેસ્ટ કરો. એમ જ સમજી લો કે જે આવતું હતું એ બધું ચાલુ જ હતું. લાઈફ ના 3 years આપે 365 into 3 આપે વેસ્ટ કરા. 24 hours, ઓલમોસ્ટ 1000 days. આપણે એમ કહીએ ને, કોઈ બી બિઝનેસ ને આપણે 1000 days આપીએ. અગર એ બિઝનેસ 1000 days ના અંદર પ્રોસ્પર થતું હોય છે તો then you will go on. અગર એ બિઝનેસ 1000 days માં નીચે આવી ગયું તો પછી this is, you have to end it, you know. So that's what we did. એટલે અમારું જે 3 years નું જે કોન્ટ્રાક્ટ હતું with the shop owner, with the owner. Yes. with the owner, તો એનું ઈ કોન્ટ્રાક્ટ 3 વર્ષ પછી પૂરું થઈ રહ્યું હતું, and he was increasing the rent to 20% of what we were actually paying. Every year or what? 20. every year તો 10% હતું, પછી પાછું જ્યારે 3 વર્ષ પછી રિન્યુ કરો તો 20%. Okay. મેં આટલો એટલે ઓલમોસ્ટ 18,000 થી જ્યારે મેં ચાલુ કરેલું રેન્ટ, તો એ 25,000 સુધી જતું હતું. તો મહિનાના 25,000 તો હું ખાલી રેન્ટમાં આપી રહી હતી. ઇટ વોઝ, પછી લાઇટનું બિલ અલગ, ટીચર્સોના બીજા ખર્ચા અલગ, સ્ટેશનરી, માર્કર્સ, ઘણું બધું, બુક્સમાં કેટલું ઇન્વેસ્ટ કરવું પડે છે બચ્ચાઓને જ્યારે તમે શીખાવો છો. દાહોદ વાલા ફાતેમા હુસેન આપને કહે છે, હેલો ઝેનબ બેન, હાઉ આર યુ?
I'm good. Thank you so much, Fatima બેન. Yeah. So ઈ 3 વર્ષમાં અમે ઘણું શીખું પણ ઉપર ના આવી શકાય. that was our જરા બેડ લક હતું. લક જેને કહીએ છે લક ફેક્ટર. ઈ લક બી ઘણું કામ કરવું જોઈએ તમારા સાથે when you are actually doing a business. મીન્સ આપે 3 વર્ષ તો ટાઈમ વેસ્ટ કરો, 3 વર્ષના અંદર પૂરું લોસ કરો, ઘણો મોટો અમાઉન્ટ બી આપે. ઓકે, એટલે ટોટલ ટાઈમ વેસ્ટ બધું જ થઈ ગયું ના સાથે. ઇમેજિન મહિનાના અગર હું 20,000 રેન્ટમાં આપતી હતી તો 3 વર્ષમાં કેટલા આઈ મસ્ટ હેવ ગિવન અપ, કેટલા આપા હશે મેં 3 વર્ષમાં. અને એના અલાવા 240 into 3 જી 720 એટલે 7-8 લાખ રૂપિયા તો એમ જ ચાલો ગયો. અધર દેન ધેટ ઓવરહેડ્સ, ટીચર્સોને ને પાછું કમ્યુનિકેટ નહોતું થતું બરાબર બિટવીન ધેટ ઇન ધેટ પીરિયડ. તો ઇટ વોઝ અ લિટલ ડિફિકલ્ટ ટાઈમ હતો. તો એ 3 વર્ષ પછી વી ડિસાઇડેડ કે વીલ સ્ટોપ ધીસ. બટ આપે જે બિઝનેસ કરો શું લેકિંગ હતું એના અંદર કે આપ સક્સેસ ના થયા 3 years બાવજૂદ બી? મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ સૌથી મોટું જે પાર્ટ છે બિઝનેસના અંદર ઇઝ હાઉ ટુ મેનેજ કેલ્ક્યુલેશન. યસ, કેલ્ક્યુલેશન. તો કેલ્ક્યુલેટિવ રહેવું કે મેં આ આટલામાં ખરીદું છું ને આટલામાં વેચું છું. સિમિલરલી મારું તો વેચવાનું તો કઈ નહોતું, મારા પાસે વેચવાનો સામાન તો કઈ નહોતો. આઈ વોઝ ઓનલી ટીચિંગ, સર્વિસ ઓરિએન્ટેડ હતું. તો મને ખાલી ફીસ આવતી હતી, પણ ઈ ફીસ મને એટલી ઇનફ નહોતી થતી કે મેં મારું આ બધું ઓવરહેડ્સ ને આ બધું મેં ક્લિયર કરી શકું. કે મેં માર્કેટને સ્ટડી ના કરું કે આજે માર્કેટમાં લોકો જે બીજી ઇન્સ્ટિટ્યૂટ્સ છે, જે બીજી ક્લાસીસ છે, એ કઈ રીતે ચાર્જ કરે છે અને એ કઈ રીતે કેટલા ચાર્જ કરે છે. પણ જે તમે 2002 થી 2012 કરો એ પ્રોફિટેબલ હતું? એ હતું કેમ કે એમાં વર્ક ફ્રોમ હોમ હતું, ઓવરહેડ નહોતું ને એના અંદર કઈ બી. ઇટ વોઝ જસ્ટ હું જાતી હતી, મને પૈસા મળી જતા હતા, તો મારું કઈ મેન્ટેનન્સ કઈ નહોતું એના અંદર. તો ઇટ વોઝ જસ્ટ મારો પેટ્રોલ જતું હતું બાઇકનું, જે બાઇક પર જતી. ધેટ્સ ઓલ, નથિંગ એલ્સ બિસાઇડ્સ ધેટ. પણ અહીંયા તો બીજા ટીચર્સ રોકા બીજા સબ્જેક્ટ્સ વાસ્તે, અને તો એ લોકોને પગાર આપવાનો, સાફ સફાઈ વાસ્તે માણસો રાખવાના, પ્યુન હોય, શટર અપ ડાઉન. એક્ઝેક્ટલી. તો ઇટ્સ લાઈક હવે તમારું એક રોજીનો ઠિકાનો છે તો એને સંભાળવાનું તો ખરા ને. યુ હેવ ટુ ડુ ધેટ. તો ઈ ના થયું અમારાથી. ઈ એક વી લેક્ડ ધેર. બીજું પણ એને બંધ કરવાનું પહેલા ના શું કે 1 વર્ષમાં ના થયું તો 3 વર્ષનો કોન્ટ્રાક્ટ જ હતો ને. ઓકે, તો દુકાન તમારે રાખવાની હતી એમ? 3 years તલક વી હેડ ટુ કન્ટિન્યુ. તો પણ ચલાવ્યું તમે, લોસમાં બી ચલાવ્યું કન્ટિન્યુઅસલી? એમ હતું કે આજે નહીં તો કાલે નહીં તો થશે, કેમ કે આ તો કઈ એવરી મંથ નું તો નથી ને. આ એક બચ્ચું અગર 1 વર્ષ વાસ્તે આવ્યું તો એ વર્ષ વાસ્તે મારા પાસે રહેવાનું છે આખું વર્ષ. ઇટ્સ લાઈક એન એકેડેમિક યર. પણ ઘણા એવા બચ્ચાઓ હતા જે વચમાંથી છોડીને ચાલ્યા જાય, જે ફીસ બી ના આપે. એમાં ઘણું મેનેજમેન્ટ પ્રોબ્લેમ હતું કે મને એ બચ્ચાઓ ફીસ નહોતા આપતા તો એના અંદર લોસ થતો હતો. તો મેં એમ સ્ટડી ના કરું કે બીજા ક્લાસીસ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ બધા એડવાન્સમાં પૈસા લે છે, હું એડવાન્સ નહોતી લેતી. યુ અન્ડરસ્ટેન્ડ? તો એ મની મેનેજમેન્ટ આઈ કુડન્ટ ડુ ધેટ. સો ધેટ વોઝ ધ બિગેસ્ટ ડ્રોબેક ઓફ નોટ સ્ટડીંગ ધ માર્કેટ બિફોર યુ એન્ટર ઇન્ટુ એની કાઇન્ડ ઓફ બિઝનેસ. ઓકે. પછી 3 વર્ષ પછી જે લોસ થયો તો વી ડિસાઇડેડ કે હવે નથી રિન્યુ કરવું, કન્ટિન્યુ નહીં કરવું. તો મેં એક ઇન્સ્ટિટ્યૂટને, બીજા ઇન્સ્ટિટ્યૂટને અપ્રોચ કરું કે ભાઈ આઈ ટીચ. એ લોકોને ખબર હતી કે હવે એ લોકો તો માર્કેટ સ્ટડી કરતા જ છે, એ લોકોને ખબર હતી કે હું એક્ઝિસ્ટ કરું છું. સો વેન દે સેડ ધેર, હા તમે આવી જાઓ, અમે વી વિલ ટેક યુ એઝ અ પ્રોફેસર ઇન ધેર ઇન્સ્ટિટ્યૂટ. તો મેં કહ્યું ચલો આ તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે, સારો પગાર બી હતો, એવરીથિંગ વોઝ ફાઇન. પછી છેલ્લે જોબ પર જ ઉતરી જવું પડ્યું. યુ ડોન્ટ નો વેધર ઇટ ડિડન્ટ વર્ક આઉટ રિયલી વેલ. સો એ જોબ એ લોકોએ આપો મને તો ટ્રેનિંગ ચાલુ કરી બીકોઝ દે વોન્ટેડ મી ટુ ટીચ અકોર્ડિંગ ટુ ધ વે દે ટીચ ઇન ધેર ઇન્સ્ટિટ્યૂટ. સો આઈ સ્ટાર્ટેડ ટીચિંગ ધેર. એટલે સ્ટાર્ટેડ ને એટલે ટ્રેનિંગ લઈ રહી હતી એ લોકોનો એના અંદર. તો લગભગ 15 દિવસની ટ્રેનિંગ લીધી. અને ફર્સ્ટ ડે હતો પહેલો જ લેક્ચર 10th CBSE નો મેથ્સનો લેક્ચર હતો ઓન April 9, 2018.
the most disastrous day of my life. 2018 9th April હું બપોરે 4 વાગ્યાનો લેક્ચર હતો, તો I left my house at about 2:30 to reach there at the office, કેમ કે મને આખું મેનેજમેન્ટ આપેલું સંભાળવાને એ લોકોએ, તો I had to reach before time. So 2:30 અમે ઘરેથી નીકળી અને બસ 10 જ મિનિટ થયા છે ઘરેથી નીકળવાનો. on the same road I used to go every day. શું થયું ખબર નહીં, કોઈ ઠોકી પાછળથી કે રસ્તો ખરાબ હતો કે I don't know what, કે કઈ ઘડી હતી. હું બાઇક પરથી પડી ગઈ અને હું પડી તો બાઇક ગઈ રોડના ઓલી બાજુ, પણ હું પડી રસ્તાના વચ્ચે ઓપોઝિટ સાઈડ. એન્ડ ઇટ વોઝ અ બિઝી રોડ, કેમ કે હાઈવે હતો એ, અને હું બસ પડી જેવી, તો આઈડિયા નહીં કે ભાઈ ઉઠી જાવ તરત જ, કેમ કે એ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં થતું હોય છે એ વસ્તુ. અને પાછળથી એક ટ્રક આવી અને પગ પર ચડી ગઈ મારા on my leg. I mean that was મને યાદ નથી, પણ એકદમ નેનો સેકન્ડના અંદર એ વસ્તુ થઈ. નેનો સેકન્ડ સમજો છો? I mean સેકન્ડ્સના બી નાના પાર્ટ્સ હોય છે, એના નેનો સેકન્ડના અંદર એ વસ્તુ થઈ. મેં રેજિસ્ટર જ ના કરી શકી મારા દિમાગમાં કે આ શું થયું. ધ મોમેન્ટ આઈ સો માય ફીટ ઇટ વોઝ ઓલ ક્રશ્ડ. એટલે ટાયરના નીચે જ આવી ગયા હતા પગ, એમ કહું તો ચાલે. પછી lying in the middle of the road, there was nobody to help, કેમ કે આપણા ઇન્ડિયામાં તો એ સિસ્ટમ જ નથી કે કોઈ હેલ્પ કરે તમારે, કે કોઈને બોલાવે કે પોલીસ બોલાવે કે કઈ બી. યુ નો દેટ ઇટ ઇઝ નોટ લાઈક ધીસ. આપણે અમેરિકા જેવું નથી ઇન્ડિયાના અંદર, ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ. પણ મારા નસીબ સારા, અગેન લક વર્ક્સ ફોર યુ. મારા નસીબ સારા કે મેં જ્યાં પડી હતી એના આ બાજુ એક વખાર હતી, એટલે આમ ઇટ વોઝ લાઈક અ માર્બલ ફેક્ટરી જેવું હતું કંઈ. વहाँ लोगो जमता था, and they came out and they saw me lying on the road with so much blood and everything on the road. It was crazy. It was crazy. I mean, so they tried to call the ambulance, but no ambulance could work out. They didn't really answer him. So એ પોતેના માણસો સાથે મને ઉઠાવીને એની ગાડીમાં નાખી, અને ઓફકોર્સ મેં હોશમાં હતી તે વખતે. I didn't give up. I don't know શું હતું, but I still feel કે મેં એટલું બધું જોઈને મેં બેહોશ કેમ ના થઈ ગઈ. પણ मैं ओला मानस ने कहूँ मेरे हस्बैंड को फोन कीजिए और उनको बोलिए मेरा एक्सीडेंट हुआ है, मैडम नंबर दीजिए. तो ई हालत में भी मैं मारा हस्बैंड नो नंबर एमने આપી દીધો, આપો અને એ ફોન કરો મારા હસબન્ડ ને. અને ટ્રાફિક તો જામ થઈ ગયેલી, કેમ કે આપણા ઇન્ડિયામાં તો તરત જ પાછળ લાઈન લાગી જાય, તો એને આવતા 10-15 મિનિટ થઈ ગઈ. એન્ડ બાય ધેટ ટાઈમ દે ઓલરેડી હેડ ટેકન મી ટુ ધ હોસ્પિટલ. તો એવી રીતે અમે 3 હોસ્પિટલ ફરા, અને ત્રીજી હોસ્પિટલે મને એડમિશન આપું. ઘણા બધા જણા હેલો કહી રહ્યા છે પૂનાસી, અને થેન્ક યુ. હેલો, મને બી આવી રહ્યું છે ઓલું નોટિફિકેશન. આન્સર ધેટ. ઓકે, સો એ હોસ્પિટલ લઈ ગયા મને. એન્ડ તે વખતે જે સિચ્યુએશન ને જે કન્ડિશન હતી મારી, મેન્ટલ કન્ડિશન, મેં મારા સેલ્ફના અંદર પહેલો સવાલ એમ જ કર્યો કે મેં કેમ જીવીશ. યુ નો, કેમ કે તમે મારા વિડીયોમાં બી જોયું હશે, મેં એમ કીધેલું કે મારા સેલ્ફના અંદર જે ફિલિંગ આવી કે મેં આ નહીં બચે, પગ આ નહીં બચે. બટ હોપ હતી એક કે મને તમે હોસ્પિટલ લઈ જાઓ, ડોક્ટર્સ કઈ કરશે અને આઈ વિલ વોક. યુ નો, કઈ બી થશે. કેમ કે મને એની ઇન્ટેન્સિટી ખબર નહોતી કે એટલું ઇન્ટેન્સ. ઇટ વોઝ સો ઇન્ટેન્સ કે મને એનું, કેમ કે મેં જે કપડાં પહેરેલા એના અંદરથી ખબર ના પડે કે શું થયેલું. બટ it was totally crushed and done. એટલે there was nothing that could be done. મેં તો જોયું નહીં પછી, કેમ કે મને એ લોકોએ જોવા ના દીધી. They just hid my face and they told me કે આપ મત દેખીએ. કેટલી ખરાબ હાલત હતી. તો
બધા કઝિન્સ ફ્રેન્ડ્સ આવી ગયા, બધા હોસ્પિટલમાં એવરીબડી કેમ ઇન. જ્યારે ડોક્ટર સાથે વાત કરી તો ડોક્ટર્સ કહે કે વી ડોન્ટ નો વોટ્સ ધ કન્ડિશન ટિલ વી ડુ ધ સર્જરી. તો મારો એક્સિડન્ટ થયું હતું બપોરે 2:30-3 વાગે અને મારી સર્જરી થઈ રાતના 10 વાગે. સો ફ્રોમ 2:30 or 3 o'clock to night 10 o'clock I was હોશમાં હતી. એક સેકન્ડ એવો નથી થયો કે મેં આમ બેહોશ થઈ ગઈ હોય કે મેં ગીવ અપ કરી દીધું હોય કે નહીં. ઈ ટાઈમ પર પેન હતું? હા, પેન પેન નો તો હદ જ નહોતી ને કઈ. એમ આપણે એમ થાય કે હદ વગરનું પેન હતું, હદ વગરનું. આઈ મીન ઇટ વોઝ ઈ અલગ જ સિચ્યુએશન હતી. અહીંયા ઈ ટાઈમમાં ધ ઓનલી થિંગ યુ કુડ ડુ ઇઝ ઇધર બેલેન્સ યોર માઇન્ડ એન્ડ ઈ માઇન્ડનું બેલેન્સ જે આપણે રાખવાનું હોય છે, કેમ કે તે જ વખતે માણસ એટલો ડિપ્રેશનમાં આવી જતો હોય છે કે ભાઈ આ શું થઈ ગયું મારા સાથે, હું આગળની જિંદગી કેવી રીતના કરીશ. યુ નો, મેં જોયા છે એવી રીતના લોકો ડિપ્રેશનમાં, નાનું સૂનું થાય છે તો લોકો ડિપ્રેશનમાં આવી જાય છે. બટ મેં ઘણું માઇન્ડને કામ રાખ્યું. ટોટલ મેસેજીસ શું આપી રહ્યા છે લોકોને? ઓકે, ધ મેસેજ ઇઝ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ગિવ ઇઝ કોઈ બી સિચ્યુએશન લાઈફમાં હોય, કોઈ બી લાઈફમાં કઈ બી નાની સી નાની કે મોટી સી મોટી વસ્તુ થાય છે, તમારા દિમાગને તો શાંત રાખવાનું. જસ્ટ કીપ યોર માઇન્ડ કામ, બી પોઝિટિવ. કેમ કે હરેક વસ્તુનો સોલ્યુશન હોય છે. અગર ખુદા તાલાએ અગર એક પ્રોબ્લેમ આપી છે તો એનો સોલ્યુશન પણ આપેલો એના સાથે આપે છે. બસ આપણે એક થોડું ડિટર્મિનેશન, થોડું પોઝિટિવિટી અને થોડું કામનેસ થી કામ કરવાનું છે. જે બી ડિસિઝન્સ લેવાના છે, ઓલવેઝ સ્ટે કુલ, એમ કે કામ અને એકદમ એબ્સોલ્યુટલી. કેમ કે જો હું ટીચર છું, if I am a teacher and if I can keep myself calm with math as a subject and students of 9th and 10th grade, તો imagine મારામાં ઓલરેડી એટલી પોઝિટિવિટી છે ને એટલું કામનેસ છે કે હું બચ્ચાઓને એવી રીતના શીખાવી શકતી હતી ટુ બાય સ્ટેઇંગ કામ. કેમ કે મેથ્સ શીખાવું ઇઝ નોટ ઇઝી, યુ નો દેટ. ટુ ટીચ મેથ્સ ઇઝ અ બિગ થિંગ. તો હું પહેલેથી કામ જ હતી. બટ after this situation કોઈ બી પેનિક થઈ જાય, you know, but at that time you have to keep your mind cool, કામ રાખવાનું. જે બી સિચ્યુએશન છે એને એકદમ હિંમતથી હેન્ડલ કરવાનું હોય છે. કેમ કે લાઈફ will throw anything at you. You should be prepared for anything worst. I mean આનાથી worst શું થઈ શકે કે મારા બંને પગ નથી નીચે, you know, રાઈટ. with a fraction. આમાં કોઈની ગલતી બી નહોતી કે ચલો આ મેં ગલતી કરીને આ થયું મારા સિચ્યુએશન. there was nothing of this kind, you know. તો એક ક્વેશ્ચન આપણા બધાના માઇન્ડમાં આવે છે તે વખતે કે મેં જ શું કામ, why me, આ મારા જ સાથે શું કામ થયું. a very big question, why me, you know. બટ આપને એટલું સ્ટ્રોંગ થવાનું છે કે આપને લાઈફને કહેવાનું ભાઈ ટ્રાય મી, I am strong, you know, try me, what I can handle whatever comes to my way. You getting me? That's the message. Not why me, try me, I can do it. તો મેં જ્યારે એટલે બિઝનેસ ના અંદર યા કોઈ બી સિચ્યુએશન હોય, any area of life, whether it is business, whether it is career, whether it is તમારું મેરિડ લાઈફ છે, whether it is તમારા બચ્ચાઓની લાઈફ છે, anything, કોઈ બી એરિયા હોય લાઈફનો કોઈ પણ, એના અંદર હાઈપર ના અંદર એવું થઈ જાય કે કોઈ બી ડિસિઝન ગલત ચાલલો રહે છે, થઈ જાય છે. બરાબર છે. તો આ વસ્તુ હું ડિસિઝન નું બી હું કહેવા માંગુ છું કે when we were in the hospital, ડિસિઝન્સ તો લેવા પડે, યુ નો. જ્યારે ડોક્ટર્સ તમારે પૂછે કે ભાઈ આ શું કરવું છે તો તમારે ડિસિઝન લેવું જરૂરી થઈ જાય છે. તે વખતે તો ઈ ટાઈમ પર ટ્રસ્ટ તમારા ડોક્ટર પર કરો કે ઈ ડોક્ટર જે કરી રહ્યો છે ઈ બરાબર કરી રહ્યો છે. બધાને કહી દો કે જીસી ના ઓલમોસ્ટ 5 પોઈન્ટ છે. ફર્સ્ટ છે ટ્રસ્ટ એન્ડ રિલેશનશિપ, સેકન્ડ પોઝિટિવ માઇન્ડસેટ અને નેગેટિવ નું સોલ્યુશન કરો, થર્ડ છે કે લક, ફોર્થ છે કે શેરિંગ ઇઝ કેરિંગ
અને એક મોટો પાર્ટ છે ઇઝ ટાઈમ ઇઝ મની, કે ટાઈમ છે તો બધું જ છે, પૈસા તો આવતા જતા રહેશે. બરાબર છે. કે જીસી બિઝનેસ જે ચાલે છે આ ચીજ પર ચાલી રહ્યું છે અને લોકો એના અંદર એ જ શીખી રહ્યા છે ઓલમોસ્ટ. Yes. So our trust is very important in any kind of business or relationships that you are supposed to do with anybody. પહેલો વસ્તુ છે ટ્રસ્ટ. જો આજકાલના જમાનામાં ઇટ ઇઝ ઇઝી ટુ સે કે આને ટ્રસ્ટ કરો, બટ નહીં થતું. બટ આપણે ઈ વસ્તુનું પોઝિટિવિટી જોઈને, પોઝિટિવ સાઈડ જોવાનું કે મેં અગર આના પર ટ્રસ્ટ કરું છું તો આના અંદર કેટલું મને ને એને બંનેને કઈ રીતે ફાયદો થશે, તો ફાયદો તો બધા, જો એક બેસ્ટ ફ્રેન્ડ્સ બી હોય તો ફાયદો જોતા હોય છે એકબીજામાં. આમાં મેં ગલત ફાયદાની વાત નહીં કરી. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ રિલેશનશિપના અંદર જે બી, હવે એક હસબન્ડ વાઇફ છે એ લોકો બી એકબીજાથી એક્સપેક્ટ કરે છે કઈ બી, તો એક ટ્રસ્ટ અને એની રિલેશનશિપ બિલ્ટ ઓન ટ્રસ્ટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. તમારું ફર્સ્ટ બેઝ ટ્રસ્ટથી જ ચાલુ થવું જોઈએ. તમે ટ્રસ્ટ નહીં કરો તો ખબર કેમ પડશે કે આ માણસે મને ધોકો આપશે કે મારા સાથે બરાબર રહેશે, તો ટ્રસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો મેં પણ મારા ડોક્ટર્સ ઉપર એટલો ટ્રસ્ટ કરેલો કે નહીં, વોટ એવર દે વિલ ડુ ફોર ધ બેસ્ટ. અને એ મારી પોઝિટિવિટીથી મેં એક જ મહિનાના અંદર આઈ વોઝ આઉટ ઓફ ધ હોસ્પિટલ. ने डॉक्टर्स कहता था कि मैम आपके जितना पॉजिटिव तो हमने कभी देखा नहीं है किसी को, कि आप इतना पॉजिटिविटी से चीजें ले रही. आई वॉज इन द होल 1 month आई वॉज ऑलवेज स्माइलिंग, आई वॉज ऑलवेज. બીજા બધા આપને નેગેટિવિટી કરતા હશે ઉલટાને, રાઈટ? કરતા હતા ને, બટ આ એ લોકોને કહેતા હતા કે ભાઈ મેં ફાઇન છું, મેં દગી નથી. જ્યારે લોકો મને મળવા આવ્યા હોસ્પિટલમાં તો બધા રોય, પણ શું કામ રહું છું? It's okay. જે થયું એ થયું, આગળ વધો. I am going to work. I am going to work. I know it was a difficult period. આજે તમે ચાલી રહ્યા છો. આજે ચાલી રહી છું. કેમ કે મેં મારા સેલ્ફને જોયેલી, મેં ચાલતા, કે મેં જ્યારે એન્વિઝન કરતી હતી મારા સેલ્ફને કે મને આ વસ્તુ મેં કરી શકીશ. કેમ કે મેં જ્યારે બધું કરી શકું છું તો આ બી કરી શકું છું. અને આપણી આજે ટેકનોલોજી, આજે સાયન્સ એટલું આગળ વધી રહ્યું છે, કે આપણે એક આસ છે, એક હોપ છે કે નહીં, આઈ વિલ વોક વોટ એવર ઇઝ ધ કન્ડિશન. અને એ અગર માઇન્ડસેટ થઈ ગયું ને અઝીઝભાઈ કે મેં કરી શકીશ, તો પછી કઈ બી કરી શકે. એ મેં જોયેલું છે, એક્સપિરિયન્સ કરેલું છે. રાધર ધીસ ઇઝ ધ બિગેસ્ટ એક્સપિરિયન્સ. મે બી વેપર જ છું કઈ કરવાના, કઈ મિશનના. સો મોટો મિશન છે કરબલા, દુઆ બી કરો. અને આપને એ વેપર જ ચાલી રહ્યા છે. આમીન. શું જરા કેસો શું છે કરબલાનું? કઈ કરબલાનું મીન્સ હર એક મુમિનીન ને એક સપનું હોય છે, એક આસ હોય છે કે અમારે જિંદગીમાં એકવાર કરબલા જવું છે, રાઈટ? ને મેન કોઈને બી પૂછો એ લોકો એક જ ચીજ કહેશે, ફાઇનાન્સ. બરાબર છે. ફાઇનાન્સ કહેશે તો ઘણા બધા પોઈન્ટ આવે છે દિમાગમાં, પણ આપણે કહી નહીં શકતા. બટ મારું એમ છે કે અગર જિંદગીમાં કરબલા નહીં જોયું હોય તો તમે કઈ નથી જોયું. હરેક જણાને આ મારો મેસેજ છે કે જે કરબલાના અંદર સુકૂન, જે જન્નત છે એ કરબલા છે. સો હર એક કોઈ જાય. અને કરબલા માટે એક સ્ટેપ એવો આવી રહ્યો છે મારાથી કે બટ પોતાની ટ્રસ્ટ આવી રહી છે મારી. એ ટ્રસ્ટ વિધિન 2 months માં આવી જશે. પોતે મેં CEO હોઈશ એના અંદર. અને અલ્હમ્દુલિલ્લાહ. અને ગ્રુપ્સ બી ચાલુ થઈ ગયા છે, જીસી કરબલા ગ્રુપ કરીને. એના અંદર મેમ્બર્સ બી છે. પર મંથ 1000 રૂપીસ આપી અને એવરી મંથ એક જણા કરબલા જશે, કેમ કે એ ગ્રુપના અંદર 72 લોકો હશે. અને એ ગ્રુપ જોઈન કરીને પહેલા તો મીટિંગ મારી થશે કે આ બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, આપ લોકોને એક્સેપ્ટ છે તો આવો. ને મારો મેસેજ એમ છે, મારા થ્રુ આવો કે કોઈના થ્રુ જાઓ, બસ કરબલા જાઓ. મારા પાસે કોઈ બી નહીં આવે ને ચાલશે. કોઈ બીજું બી કરતો હશે ને એને મેં સપોર્ટ આપીશ કે જાઓ કરબલા માટે તમે કામ કરો અને કરબલા તો મોકલો. જો અઝીઝભાઈ એક તમારે એકદમ સિમ્પલ વાત કહું છું.
મારું કઈ બી સારું થયું છે ને જ્યારે બી આફ્ટર માય એક્સિડન્ટ, એ બધું 10મી તારીખે જ થયું છે. યુ નો, પહેલા પ્રોસ્થેટિક જ્યારે આયા એ 10મી તારીખે આવ્યા બનીને. મેં જ્યારે પહેલી વાર વ્હીલચેર પર બેસી તે દિવસ પણ 10મી તારીખ હતી. અને આજે આપણે જે લાઈવ સેશન કરી રહ્યા છે એ બી 10મી તારીખ છે. આઈ મીન દેર ઇઝ સમથિંગ વિથ મી એન્ડ ઇમામ હુસૈન, આઈ એમ શ્યોર આપણે બધા સાથે જ ઇનફેક્ટ એવું એક થાય છે કે યુ નો, અને જ્યારે મેં પહેલો કદમ મૂકો, જ્યારે પ્રોસ્થેટિક લોકોને કહું કે મેં એવરી 10મી ખીચડો કરું છું અને એવરી મંથ ના અંદર કરું છું અને લોકોને સલવાત માટે આપું છું. સો મેં બોમ્બેમાં છું, અગર કોઈને ઈ નસીબ થાય, અને મેં તો એવરી મીન્સ એવું કરું છું કે બધાને મિલે. પોસિબિલિટી ઘણી કમ હોય છે, બટ આજે એ મેસેજ બી આપી દઉં કે બોમ્બેમાં છું, ભિંડી બજાર એરિયામાં છું, કોઈ બી હોય, કોઈને બી જોતું હોય સલવાતનું તો એવરી 10મી થાય છે. 1 વર્ષથી કરી રહ્યો છું. ફર્સ્ટ ટાઈમ મોલાને આપેલું ખંડાલામાં કોવિડના ટાઈમ પર, અને પછી ભુરાનપુરમાં કરેલું 2500 જણાનું, અને આ કન્ટિન્યુઅસલી ચાલુ જ છે. વેરી ગુડ. અને એની બરકતથી આજે મેં જે છું એ મને જ ખબર છે કે શું છું. એ ટોટલ કરબલા 5 વાર જે આવેલો છું, અને ઘણું બધું સારું એમ જ થયેલું છે મારા લીધે. અને ખાલી એક જ ચીજ રાખું છું કે ખિદમત એ હુસૈન, બસ ખિદમત કરતો રહું મેં. અને મારી ઈચ્છા જ એમ છે કે કોઈનું આ હોય ને કે દીકરા દીકરીઓ હોય, તો દીકરો હોય, મારો બી દીકરો છે 4 વર્ષનો જમના, બટ બધા કહે કે ડોક્ટર બનાવવું છે, આ બનાવું તે બનાવવું છે. બટ મને કે કઈ બી હોય, આજે આ લાઈવ સેશન છે, કારે તો સાંભળશે 2 વર્ષ 5 વર્ષ હંમેશા રહેશે યુટ્યુબ પર, તો એને એક મેસેજ મળી જાય મારા તરફથી કે ખિદમત હુસૈન જે છે સૌથી મોટી નેમત છે, એના અંદર હંમેશા આગળ વધતા રહેજો, કરતા રહેજો બસ. અને કરબલાની ઝારત જલ્દી થી જલ્દી લોકો કરી નાખે, મારા થ્રુ કરે, કોઈના થ્રુ કરે, બસ કરે. ને મેં તો વે પર જ છું, મારા વે તો ચાલતા રહેશે કન્ટિન્યુઅસલી કરબલાના લીધે, અને મેં પાછળ હટવાનો જ નથી કોઈ હિસાબથી. અઝીઝભાઈ, એક મારો અક્ષય કરીને એક મારો પ્રોસ્થેટિક બનાવવાનો એક છોકરો છે ઇન્ડિયામાં, પૂનામાં, ઈ બી જોઈ રહ્યો છે. તો અક્ષય, હેલો. અક્ષય હેઝ હેલ્પ મી સો મચ કે ઈ છોકરાએ મને જે મારો ફર્સ્ટ કદમ જ્યારે હતો, જ્યારે મેં પ્રોસ્થેટિક સાથે મૂકેલું, તો he was the one who helped me with all the efforts, and he was so positive. ઈ પણ એટલો જ પોઝિટિવ છે છોકરો કે he has always given me hopes કે મેમ આપ તો बहुत अच्छा कर रहे हैं मैम. ક્યારે भी નહીં કર્યું કે આપ ऐसा मत कीजिए, आप ऐसा मत कीजिए. You know, he's always been there for me. Whenever I give him a call, he's still in touch. હજી બી અમે લોકો વાત કરીએ છીએ WhatsApp પર ને. So Akshay, thank you so much for everything that you've done. I know you're watching me. Yeah, prosthetic ની જર્ની તો ઘણી જ ડિફિકલ્ટ હતી. આ જે યરમાં થયું, ઓકે, આપ હોસ્પિટલ ને બધું થયું, તો આપના આગળ શું થયું પછી? તો પછી એમ હોય છે કે તમે વન્સ યુ, પહેલા તો હતું કે એક જ પગ કાપવાનો હતો, સેકન્ડ પગ ડોક્ટર્સ વર ટ્રાઇંગ ટુ સેવ, બટ દે કુડન્ટ સેવ ઇટ બીકોઝ ઇટ વોઝ રિયલી વેરી બેડ. તો એ કે બંને જ હવે એમ્પ્યુટ કરવા પડશે. તો વી એમ્પ્યુટ કરી નાખું, કેમ કે એ લોકો વાર અગર વધારે ટાઈમ નીકાળતે તો એ ઉપર ને ઉપર ઇન્ફેક્શન જાતું જાતે, અને એ પછી અબવ ની થઈ જાતે. તો વી હેડ ઈ બિગ ડિસિઝન કે ઈ ડિસિઝન જલ્દી લેવું કે કાપવો કે નહીં કાપવો, યુ નો, દેટ વે. તો પછી ઈ ડિસિઝન ઘણો હાર્ડ હતો અમારા વાસ્તે, બટ મોલા હુસૈનનું નામ લઈને, બુરહાનુદ્દીન મોલાનું નામ લઈને કરી નાખો જે કઈ છે. મેં કીધું જસ્ટ ગેટ મી રીડ ઓફ ધીસ પેન. મને આ પેન હવે નથી જોતું, મેં કંટાળી ગઈ હતી પેનથી. અને શબે બરાતની રાતે જ્યારે બધા વશેક પડતા હતા, 15મી શાબાન, 15મી રાતે જ્યારે વશેક ચાલતો હતો મગરીબના ટાઈમ પર, અને આ પગ મારો એમ્પ્યુટ થઈ રહ્યો હતો તે વખતે, ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ ડે ઓફ માય લાઈફ ટુ લૂઝ બોથ માય લેગ્સ. એન્ડ મને આમ આગળ પિક્ચર ના જોવાય કે મેં શું કરીશ હવે, બટ એક હતું પોઝિટિવિટી ઓટોમેટિકલી આવતી હતી. જ્યારે હું એમ વિચાર કરતી હતી ને,
તો પછી થોડી વારમાં ઈ થોટ ચાલો જાય અને નહીં આઈ વિલ વોક, મેં આ કરીશ, મેં કરી લઈશ. તો ઈ નેગેટિવિટીને હટાવીને તમે પોઝિટિવ કેમ થઈ શકો છો, ઈ એક ઘણું મોટો ટ્રેનિંગ છે તમારા માઇન્ડના અંદર. યુ હેવ ટુ ટ્રેન યોર માઇન્ડ. મેઇનલી 90% જે કામ કરે છે માઇન્ડ જ કામ કરે છે પૂરા બોડી. See, your other parts are moving because of your brain. Okay, if you train your brain to move, it will move. Okay, તો પગ બેલેન્સ નહીં કરતો, માઇન્ડ બેલેન્સ કરે છે તમારા સેલ્ફને. તો આપના માઇન્ડને એવી રીતના ટ્રેન કરો કે જેવો એક નેગેટિવ થોટ આવે એના બદલે તમે 3 પોઝિટિવ થોટ્સ વિચાર કરો, ઓટોમેટિકલી ઓલો નેગેટિવ થોટ સબસાઇડ થઈ જશે. આવી રીતના મેં મારા સેલ્ફને ટ્રેન કરેલું છે ટુ સી ધ પોઝિટિવ સાઇડ, ધ પોઝિટિવિટી જેનાથી મેં કામ કરું છું. આજે મેં મારી જોબ પર આજે મેં 9 કલાક કામ કરું છું, 9 hours વોકિંગ ઇન ધ હોલ શોરૂમ, ડીલિંગ વિથ ક્લાયન્ટ્સ, મોટી મોટી ટાઇલો ઉઠાવવાની હોય છે. આઈ ડુ ઇટ, યુ નો, એન્ડ when I come home after that I am cooking, cleaning, ઘર મેન્ટેન કરીએ છીએ. સાઈડમાં હું પેઇન્ટિંગ બી કરું છું, આઈ પેઇન્ટ, તો ઈ પણ કરું છું હું. આના અંદર આપ મેસેજ શું આપવા માંગો છો જે વુમન એમ્પાવરમેન્ટ પર છે? Oh, women is the most powerful creature ever made on earth. ખાલી अपना સેલ્ફ ને અંડર એસ્ટિમેટ કરીએ છીએ. ઓકે, જે પાવર અહીંયા છે ને પોઝિટિવિટી અહીંયા છે આપનામાં, ઈ કોઈ બી કરી શકે છે. એનીબડી, ઇફ આઈ કેન ડુ ઇટ, anybody can. It's just a matter of being positive, being motivated all the time. તમારે મોટિવેટેડ રહેવું પડે. એની કાઇન્ડ ઓફ સિચ્યુએશન હોય એના અંદર તમારે પોઝિટિવ જોવાનું અને આગળ વધતા રહેવાનું. કીપ મોટિવેટેડ ઓલવેઝ. તમારે કોઈ મોટિવેટ નહીં કરે બટ યોર સેલ્ફ. તમે મને કહેશો કે આમ કર, ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેપન અનલેસ યુ ગેટ મોટિવેટેડ બાય યોર ઓન સેલ્ફ કે મને આ કરવું છે, મને ચાલવું છે. After the accident, મારું એક્સિડન્ટ એપ્રિલમાં થયું. I was walking on my feet in October in 6 months. ડોક્ટર્સો બી નવાઈ કરે, they were હેરાન થઈ ગયા. 6 મહિનામાં આજે કોણ ચાલી શકે છે? And in that 6 months, after that, I started taking lectures in that original institute that offered me job. ઓકે, I was taking lectures. જોબ પર ચાલા ગયા Yeah. 6 મંથમાં. Yeah, December I started working. હું 2 કલાક ઊભી રહીને મીન્સ lecture. એક્સિડન્ટ પછી 6 મંથમાં કામ કરવા પાછા લાગી ગયા ઈ જગા પર. In fact મારો જે રિહેબ પીરિયડ હતો અઝીઝભાઈ, જે રિહેબિલિટેશન પીરિયડ હતો જ્યારે પ્રોસ્થેટિક્સ નહોતા લાગા, એ દરમિયાન પણ હું કામ કરતી હતી. મેં એ લોકોને કહેતી હતી કે મને તમે પેપર્સ આપો ચેક કરવાને, તો હું ઘરમાં બેસીને પેપર્સ ચેક કરતી હતી. કેમ કે મારું માઇન્ડ એમાંથી હટી જાય અને બીજી વસ્તુના અંદર લાગી જાય. Can you imagine? I used to sit at home and check papers. તો in my rehab period માં બી મેં કરતી હતી. સૌથી મોટો મારો સહારો જે હતો એ કુરાન હતું. જે મેં જ્યારે એક 2 મહિના થઈ ગયા હતા પછી મેં જ્યારે નમાઝ પડતી થઈ જરા, તો કુરાન મારો ઘણો મોટો સહારો બન્યો કે મેં એનો હેલ્પ લીધું કે મને થાય છે કે મેં બસ કુરાન પડતી રહું ને પોઝિટિવિટી આવતી રહી મારામાં. આ ઘણો એક મોટો આપના માટે કે કુરાનને ના મૂકજો. નો, વેરી ઇમ્પોર્ટન્ટ મેસેજ ફ્રોમ મી. મેં આખા સિપારા ખતમ કરી દીધી, સૂતી પડતી હતી, યુ નો. તો ઈ બધું માઇન્ડ આપનું એમાં નહીં નાખી ને બીજી વસ્તુમાં નાખવાનું. That way you have to train your mind. ઈ માઇન્ડ ને ટ્રેન કરવાનું ગેમ છે આ બધો. મેઇનલી લોકોના અંદર મેઇન નેગેટિવિટી એકલી છે. અને બીજું શું થાય છે લોકો સાથે કે ઓલો આમ કહી ગયો, મને આ મને કહી ગયો કે મેં નહીં કરી શકતી, આ કહી ગયો કે મેં આમ થઈ ગયું છે. સો એના માટે શું કહેવા માંગો છો? જો ઈ માણસ જે કહી ગયો છે તમારે, he is not going to come and help you with any kind of business or any kind of monetary help. જે છે એ તમારે જ કરવાનું છે. અગેન, જે અગર મને કરવું છે તો બીજું કોઈ કઈ કે ના કઈ એનાથી મને ફરક ના પડવો જોઈએ.
યુ નો મારો જે પહેલો સ્ટેપ હતો, મારા ઘણા જણાએ મને કીધું આટલા જલ્દી શું કામ, હજી વાર જો, પગ બરાબર થશે પછી આપણે, નહીં, મને કરવું છે ને, મને ચાલવું છે, યુ નો. તો મેં જયારે ઓક્ટોબરમાં પહેલી વાર પ્રોસ્થેટિક પહેરા, અઝીઝભાઈ, પ્રોસ્થેટિક પહેરવું ઇઝ નોટ એન ઇઝી થિંગ. મને તો સમજ જ નહોતી કે આ કઈ રીતે પહેરાય, શું થાય છે. તો જે પહેલા મેં જે લાઇનર પહેરું છું અંદર પગના અંદર, તો એ લાઇનર સિલિકોન ની બની હોય છે. સિલિકોન ઇઝ અ રબર. તો અગર એ સિલિકોન તમારા સ્કિન પર તમે 1 કલાક બી પહેરો ને તો એ ગરમ થાય. ઓકે, અને એના અંદર એ પહેરીને એના પછી સોકેટમાં પગ નાખવાનો એન્ડ ધેન યુ વોક. તો એ સિલિકોનના વજહથી મને જે સ્ટિચીસ હતા મારા નીચે, ત્યાં બાજુ મને બહુ બ્લિસ્ટર્સ થતા હતા. યુ નો વોટ ઇઝ બ્લિસ્ટર્સ? આપણે કેમ શૂ બાઇટના બ્લિસ્ટર્સ, પાણીના ફોલ્લા થાય, ઈ મને થતા હતા મારા સ્ટિચીસના ઉપર. તો ઈ જ્યારે થાય તો મેં 8 દિવસ સુધી પગ ના પહેરી શકું. તો મારો ફર્સ્ટ મંથ જ્યારે મેં 1-2 મહિના જ્યારે મેં કોન્સ્ટન્ટલી પ્રોસ્થેટિક પહેરીને ચાલતી હતી તો મને બહુ પ્રોબ્લેમ થતું હતું. મારા સ્ટિચીસના ઉપર મારી ટેન્ડર સ્કિન હતી, બધી ખુલી જતી હતી, બ્લિસ્ટર્સ થતી. એમ નથી કે આઈ હેવ નોટ ગોન થ્રુ પેન. પેન તો ઘણું જ હશે. હજી બી છે, એવું નથી કે. અચ્છા. હજી બી પેન તો હજી બી થાય છે, કેમ કે યુ આર સ્ટેન્ડિંગ ઓન અ પાર્ટ વિચ ઇઝ નોટ મેન્ટ ટુ ટેક વેઇટ. તમારો ફૂટ ઇઝ મેન્ટ ટુ ટેક વેઇટ, બટ મારા બોડીનો, મારા જે એન્ડ્સ છે, ધોઝ આર ટેકિંગ વેઇટ. બટ પેન કેનોટ ડિફાઇન યુ. અગર મેં માથામાં લઈ લો કે મને બહુ દુખે છે, હું નહીં કરી શકું, તો હું નહીં કરી શકું, સિમ્પલ. But by overcoming a lot of negativity and to empower your own positive mind, તમારે ઈ વસ્તુ ઘડી તમારા સેલ્ફને કેવી પડશે, નહીં મને કરવું છે, તો જ ઈ થશે, ને તો ઈ નહીં. તો ઈ 6 મહિના મારા. આપ જે 6 મહિના થયા આપ કામ કરું, પછી કેટલો ટાઈમ કામ કરું, અને શું થયું કે આપ અમેરિકા આવી ગયા, કોણ લાવ્યું અમેરિકા, અને ઇન શોર્ટ કે ઘણું બધું થયું હશે એ દરમિયાન બી. આપ કેવા ટાઈમ પર અમેરિકા પહોંચી ગયા, હમણાં અમેરિકામાં છો આપ ઓલરેડી, અને હમણાં કામના અંદર બી આપ શું કરી રહ્યા છો, ને આવા સિચ્યુએશનના અંદર બી આપ કામ કરી રહ્યા છો, રાઈટ. અને કામ બી કેવું છે કે માર્બલ એટલે હેવી, આમ પિકઅપ, લાઈક આ એક કામ મરદોનું છે. જી જી. આપને જોબ મિલું કેવી રીતના, શું થયું એ થોડું કહેશો? એ એક another turning point of your life. આપણે કહીએ ને જ્યારે કોઈ જર્ની ચાલુ કરીએ તો ટર્નિંગ પોઈન્ટ જોઈએ છે એ જર્ની વાસ્તે. તો another turning point of my life, જ્યારે બેસિકલી કહી દો, લોંગ સ્ટોરી શોર્ટ, મારા પેરેન્ટ્સ યુનાઇટેડ સ્ટેટ્સના સિટીઝન્સ છે. મારા મમ્મી ડેડી આ સિટીઝન્સ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ. તો એ લોકો આજે 20 વર્ષ પહેલા અહીંયા આવેલા યુએસએ ફ્રોમ ઇન્ડિયા. તે વખતે મારું આવવાનું હતું અહીંયા. આઈ વોઝ સપોઝ ટુ કમ હિયર, બટ ફોર સમ રીઝન મારી શાદી થઈ ગઈ તો મેં ના આવી શકી અહીંયા. તો મેં મારા સેલ્ફને જ્યારે ઇન્વેઝન કરતી હતી કે મને યુએસ જવું છે, મારી એક અંદરથી ઘણી બધી ફિલિંગ્સ હતી કે મને એક ચાન્સ મળે તો હું ચાલી જાઉં, યુ નો. બટ ઇટ્સ નોટ ઇઝી કમિંગ ટુ યુએસ. આપને ખબર છે ઇમિગ્રેશન પ્રોસેસ ઘણું ડિફિકલ્ટ છે. બટ ઘણા મને કહી, તારા મા બાપ તો ત્યાં છે, તું કેમ નહીં જાતી? આઈ સેડ ઇટ્સ નોટ ઇઝી. આઈ મીન યુ જસ્ટ કેનોટ ઉઠીને ચાલા ગયા યુએસ, એમ નથી હોતું ને. તો જ્યારે 2007 ના અંદર જ્યારે મારા મમ્મી ડેડીને સિટીઝનશિપ મળી, જ્યારે એ લોકોને એકચ્યુઅલ સિટીઝન થયા, તો એ લોકોએ મારા વાસ્તે પિટિશન ફાઇલ કર્યું કે મેં અને મારી ફેમિલી, કે મારા હસબન્ડ ને મારો દીકરો, વી વિલ બી એબલ ટુ કમ ટુ યુએસ. ઇન 2007 માં પિટિશન ફાઇલ થયેલી. પછી એ પિટિશન ફાઇલ કરવાના 13 વર્ષ પછી અમારો નંબર લાગ્યો. એટલે ધીસ હોલ પ્રોસેસ ટુક 13 years. એટલે સોચો કે આપનું આ બધું થવા બાદ આપનો નંબર લાગ્યો યુએસએ નો. ધેટ્સ ટ્રુ. તો હવે મને એમ થાય છે કે
અગર મને બોલાવી, કેટલા ઓબ્સ્ટિકલ્સ આયા ઇમેજિન કરો, મારા યુએસ આવવા વાસ્તે બી ઇમેજિન કેટલા ઓબ્સ્ટિકલ્સ આયા. ફાઇનાન્સ તો હતું જ, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ તો હતા જ. પછી આવું થઈ ગયું, એક્સિડન્ટ થઈ ગયું, તો મને એમ થયું કે કદાચ એક મિનિટ વાસ્તે આમ નેગેટિવિટી આવી કે કદાચ ઉપરવાળો ચાહતો હોય કે હું ના જાઉં એટલે પગ કાપી કાઢા, યુ નો દેટ કાઇન્ડ ઓફ થિંકિંગ. એવું બધું માઇન્ડમાં આવતું ગયું. પણ મેં મારા સેલ્ફને હંમેશા પોઝિટિવ રાખેલી કે નહીં, મને યુએસ જવું છે બાય હુક ઓર બાય ક્રુક. યુ નો 2019 માર્ચમાં हमारे एक वेलकम लेटर आयो फ्रॉम द यूनाइटेड स्टेट्स गवर्नमेंट કે ભાઈ ઓલ આર વેલકમ ટુ યુનાઇટેડ સ્ટેટ્સ. 2018 માં તો એક્સિડન્ટ નો કોઈ સિલસિલો ચાલુ, તો જેવું 2019 હિટ થયું માર્ચમાં, આઈ બી ગોટ અ કોલ. તો હવે એક હોપ દેખાય કે નહીં જવાનું છે, ચલો આવી ગયો કોલ, હવે આપણે એનું બંદોબસ્ત કરવાનું છે, વેટ નથી કરવું, હવે જવું જ છે, બસ હવે તો જવું જ છે, હવે બુલાવ આવી ગયો એટલે ખતમ, બધું यहाँ મૂકીને વી હેવ ટુ ગો. મારા હસબન્ડને બી મેન્ટલી પ્રિપેર કરા કે ભાઈ નહીં જવું છે. મારો બચ્ચું મારું 12th આપી ચૂકેલું, તો 12th માં હતો એ, તો એને ટ્રેન કરી દીધેલો મેં કે ભાઈ નાવ વી હેવ ટુ ગો. માર્ચ થી લઈને સપ્ટેમ્બર સુધી મારો બધું પ્રોસેસ ચાલુ, બધું પેપર વર્ક ને બધું જે કઈ કોન્સ્યુલેટમાં ચાલે છે. એના અંદર સપ્ટેમ્બરમાં જ્યારે અમારું ઇન્ટરવ્યુ હતું, તો ઇન્ટરવ્યુના અંદર ઓલો ઓફિસર જે હતો, હવે તમે ઓબ્સ્ટિકલ્સના સ્ટેપ્સ જો, એ જે હતો ઓફિસર, એ મને हमारे वीजा ना આપી, યુ નો સેઇંગ ધેટ તમે તો આવા કન્ડિશનમાં છો, વ્હીલચેરમાં છો, તો ઇફ યુ ગો ટુ યુએસ, એ લોકોનો મતલબ એમ હોય છે, કહેતા નહીં સાફ એ લોકો, પણ એ લોકોનો મતલબ એમ હોય છે કે તમે યુએસ જાશો તો યુએસની ગવર્મેન્ટ પર તમે યુ વિલ બી નો, તમે એમ અમારા પૈસા ખાશો તમે એમ યુએસની ગવર્મેન્ટમાંથી, કે ડિસેબિલિટી ફાઇલ કરશો તો તમારે બેઠા બેઠા પૈસા જુએ છે એટલે તમે જાઓ છો ત્યાં. પણ આપનો તો એવું તો મેં તો સોચ્યું જ નહોતું, યુ નો વી નેવર થોટ અબાઉટ ધેટ. તો એ મને વિઝા ના આપી. મને કહે છે તમે ઇન્સ્યોરન્સ કોડ લઈ આવો યુએસ નો, અને મને બતાવો કે તમારા જે બોલાવે છે, તમારા ડેડી કે જે કે મારા કાકા કે જે કઈ બોલાવે છે તમારે, એ લોકોને નોટરી કરાવીને લેટર લખાવો એ લોકો પાસે કે તમારું જે બી ખર્ચો હશે આ પ્રોસ્થેટિક નો, જે પણ એ લોકો અગર તમે ના કરી શકા તો એ લોકો લેશે. તો મને એમ થયું કે આ કેવી રીતના થશે આ બધું, યુ નો ઇટ વોઝ ડિફિકલ્ટ ફોર મી ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ મમ્મી ડેડી અહીંયા ને હું ઇન્ડિયામાં, તો ઇટ વોઝ નોટ ઇઝી. કાકા જઈને લઈ આવવા, ઇન્સ્યોરન્સ કોટ લઈ આવવા, બધું આપવું કરું, પછી આપા એ લોકોને ડોક્યુમેન્ટ્સ જે કંઈ જોતા હતા એ બધા અપલોડ કરા, આપા બધું થયું. ઘણી મુશ્કેલાત આવી એના અંદર બી કે ભાઈ થશે નહીં થાય, થશે નહીં થાય, યુ નો કેમ કે એકવાર રિજેક્ટ થઈ ગઈ વિઝા એટલે તમે પછી નહીં જઈ શકતા. ઇટ્સ નોટ ઇઝી, યુ નો રિજેક્શન ઇઝ અ બિગ થિંગ ઇન વિઝા. તો 1st ઓક્ટોબરે મને વિઝા આવી ગઈ મારી. તો હોલ પ્રોસેસ ગોટ ઓવર, એ લોકોએ અપ્રૂવ કરી દીધું અને 1st ઓક્ટોબર આઈ ગોટ માય વિઝા. અને નવેમ્બર 29th મારી ફ્લાઇટ હતી અને 1st ડિસેમ્બર આઈ લેન્ડેડ હિયર. 1st December I landed here. 19 December was the first case in China for COVID. I remember. તો એટલો સો જ ટાઈમ હતો કે મેં અગર કોવિડ આવી જાય તો પાછા અટકી જાય. I wouldn't have been able to made it, you know, to US. પણ ઉપરવાળાનો ઉપર ટ્રસ્ટ હતો મને, મારા સેલ્ફની મેં જોયેલું મારા સેલ્ફને કે નહીં આ થશે ને થશે, and it happened. So again a message for people કે please believe in yourself. કોઈ કઈ કે ના કઈ, that doesn't matter. Believe in yourself કે તમે શું કરવા માંગો છો, તમારું ગટ ફીલિંગ શું કઈ છે, તમે પ્રિપેર્ડ છો કરવાની એ વસ્તુ, યુ નો. તો હું રેડી હતી, આઈ વોઝ રેડી, માય હસબન્ડ વોઝ રેડી કે આપણે જોઈ લેશું આ જઈને કે ઇન્ડિયાથી અમેરિકા આવવું, ઇટ વોઝ નોટ અ સ્મોલ થિંગ કે આપણે બધું રેપ અપ કરીને આવ્યા છે ત્યાં બાજુ, બધું ખતમ છે ત્યાં. મારા સાસુ રહે છે ત્યાં, બટ આમ તો ઘર સિવાય બીજું કઈ નથી ત્યાં બાજુ. જ્યારે અમે અહીંયા આવ્યા ડિસેમ્બરમાં, જ્યારે મારી સોશિયલ સિક્યોરિટી ને બધું આવી ગયું, એવરીથિંગ વોઝ સોશિયલી, અમે બધા અમારું બધા ડોક્યુમેન્ટ્સ બધા ફાઇનલ થઈ ગયા, ગ્રીન કાર્ડ આવી ગયું. પછી મારા હસબન્ડને જોબ મળ્યો કેમ કે કોવિડ તો હતું જ,
ડિસેમ્બરથી ચાલુ થઈ ગયેલું અને જાન્યુઆરીમાં કોવિડના અંદર જોબ મળ્યું. કોવિડમાં જોબ યસ કોવિડના વચ્ચે જ્યારે લોકોનો જોબ જઈ રહ્યો લોકોના જોબ જઈ રહેલા, આપને જોબ મળ્યું ને આપને બી મળ્યું. મને પણ મળો, મારા બચ્ચાને બી મળો. ઓલ થ્રી ઓફ અસ ગોટ અ જોબ. એક જ મહિનાના દરમિયાનના અંદર અમારે તન્ને ને પાછા જોબ બી એવા કે સિક્યોર્ડ જોબ. એમ નહીં કે ભાઈ આજે આ કામ કરું કાલે નહીં કરવાનું. અહીંયા તો હાયર ફાયર ચાલતું હોય છે અમેરિકામાં. પણ અમારા તન્નેના જોબ અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનું શુકર કે અમારે તન્ને જણને સિક્યોર્ડ જોબ મળ્યા. એન્ડ વી સ્ટાર્ટેડ આર જર્ની ફ્રોમ ધેર. યા મારો બોસ જે છે, આપને જે પ્રોફેશનલમાં આપણે કામ કરવું, આપણે બિઝનેસના અંદર લોસ કરવું, જી એ બધું કામ આવ્યું. ઓફકોર્સ આવ્યું. બધી see everything that you go through in your life has to teach you something. It depends on you how you analyze the situation and become positive from it. તમે એમ કહેશો કે એવું લાગુ, એવું આ જર્નીમાં લાગુ આપને કે આ અગર ના થયું હોતે તો મેં આવી રીતે ના સોચતે, આ ના થયો હોતે, લોસ ના કરો તો તમે પ્રોફિટ ના કરતે, એવું કઈ લાગુ આપને? એમ જ હતું ને કે અગર તો આપે લર્નિંગ ફીસ આપી દીધી, એમ કહું તો લર્નિંગ ફીસ આપતા ગયા લાઈફને. ઘણું આપું અને ઘણું લીધું બી. યુ નો લાઈફ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન કે અમે આ પહોંચી ગયા બસ. ને અગર આપને કોઈ સજેશન યા નોલેજ અપાવેલું હોતે કે બિઝનેસ ના કરો તો આપ ના કરતે? નહીં તો એવું કઈ હતું કઈ? નહીં તો બી મેં કરતે. અગર કોઈ મને કહેતે કે તું ના કર તો બી મેં કરતે, બીકોઝ આઈ વોન્ટેડ ટુ See yourself. I wanted to experience that. મને જોવું તું કે મેં કરી શકતે કે નહીં, કેમ કે બધા પોટેન્શિયલ તો બધામાં જ હોય છે. સી એવરીબડી ઇઝ કેપેબલ ઓફ ડુઈંગ ઇટ. અગર મેં વિધાઉટ લેગ અગર હું કરી શકું છું તો હાથ પગવાળા તો ઇઝીલી કરી શકે છે. રાઈટ. યુ નો however small it is, પહેલો સ્ટેપ લેવો લાઈફના અંદર, કોઈ બી વસ્તુના અંદર પહેલો સ્ટેપ લેવો ઇઝ વેરી 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 ક્રુશિયલ. કે તમે એ સ્ટેપ લીધો પછી પાછળ ના જો, જસ્ટ મૂવ ઓન, ગો ફોરવર્ડ. મૂવ ફોરવર્ડ. તે કઈ બી થાય, આગળ વધતા રહો. કઈ બી થઈ. તો મે બી મારી લાઈફમાં ઈ જ મેં શીખેલું છે કે મારી લાઈફમાં આ બધું થયું, આટલા બધા પહાડો પડા મારા ઉપર, તો ડીડ આઈ સિટ એન્ડ ક્રાય કે યાર આ શું થઈ ગયું મારા સાથે? એનાથી કઈ મતલબ જ નથી ને, એનાથી કઈ મતલબ જ નથી. આપનો ટાઈમ વેસ્ટ થશે. પગ આવી જશે, નહીં આવે ને. આજે લોકો પાસે દાંત નહીં હોતા તો ડેન્ચર્સ પહેરે છે ને, બાલ નહીં હોતા તો વીક પહેરે છે ને. મારા પાસે પગ નથી તો હું પ્રોસ્થેટિક પહેરું છું. આર યુ ગેટિંગ મી? રાઈટ. સો ઈ કમીને પૂરી કરવાની અને આગળ વધવાનું, that is the motive of life. સોલ્યુશન કરતા રહો, બસ આપનું કામ કરતા રહો, આગળ પાછળ નહીં જોવાનું કે જે થયું એ થયું. હવે એનાથી કે અગર કામ કરશો તો આગળ વધશો, કામ નહીં કરો તો વાર રહેશો. હવે મને અગર ફાઇલ જ કરવું હતું ડિસેબિલિટી, તો હું ફાઇલ કરીને ઘરમાં ખાતે બેસીને, પણ આઈ ચોઝ ટુ વર્ક. આઈ ચોઝ કે નહીં, મને કામ કરવું છે, મારા માઇન્ડને ફ્રેશ રાખવું છે, 4 લોકોને મળવા છે બહાર જઈને. આઈ વોન્ટ ટુ. આપની જે લાઈફસ્ટાઈલ છે હમણાં પર ડે, એ થોડું કહેશો કે આપ શું એટલે કેવી રીતે ટાઈમ મેનેજ કરી રહ્યા છો, કેવી રીતે જોબ પર જાઓ છો, કેટલા આવરની ડ્યુટી હોય છે, કુકિંગ ક્યારે કરો છો? જી. તો એઝ અ ઘર ચલાવી રહ્યું છે, જે સોચી રહ્યું છે બિઝનેસ કરું, કઈ કરું આગળ લાઈફમાં, એ લોકો અટકી રહ્યા છે કે આ ચીજ છે, તો એ લોકોના માટે એક મેસેજ હોય આપના તરફથી કે આ કરવાનું છે, જી, આ થશે જ. અગર તમે ઠાની લેશો કે નહીં આ કરવું છે તો થશે. નાઉ મારો દિવસ સ્ટાર્ટ થાય છે ઇન ધ મોર્નિંગ એટ 6 o'clock. હું વહેલા ઉઠું છું, નમાઝ પઢું છું. નમાઝ પઢીને મારો દીકરો સવારના 7:15 વાગે ઘરેથી બહાર હોય છે, તો એને નાસ્તો બનાવીને આપું છું આફ્ટર નમાઝ. એટલે હું બધું સવારના કામ વ્હીલચેર પર કરું છું, સમજા? વ્હીલચેર પર હું કિચનમાં આવીને પહેલા નાસ્તો બનાવું છું હમઝા વાસ્તે, એન્ડ દેન પોતા વાસ્તે નાસ્તો બનાવું છું. તો 7:30 થઈ જાય છે એના અંદર. તો 7:30 વાગે પછી મારા પ્રોસ્થેટિક હું પહેરવાનું ચાલુ કરું છું. તો ઇટ ટેક્સ અબાઉટ 10 minutes ફોર મી ટુ ગેટ યુઝ ટુ દેટ. દિવસના 10 મિનિટ જાય છે એના અંદર, 10 મિનિટ જાય છે મને એને યુઝ ટુ કરવાની, મારા પગને, મારા માઇન્ડને યુઝ ટુ કરવાની કે ભાઈ હવે મને આ પહેરીને ચાલવાનું છે, યુ નો. સો ઇટ ટેક્સ 10 minutes ફોર મી ટુ
rejuvenate myself, to get myself into that mood, because ડેલી કરવું પડે છે આપને. daily, even if it's Saturday or a Sunday, I still do it every day. એક બી દિવસ મારો પ્રોસ્થેટિક વગર નહીં જાતું. હજી બી મેં પહેરા છે આજે બી. So I cannot do without, because હું ચાલી જ નહીં શકતી. હું I cannot do anything without them, So પછી પ્રોસ્થેટિક જે સવારના 7:30 વાગ્યાના પહેરા હોય છે, પછી I start getting ready, કેમ કે મને રેડી થતા થોડો ટાઈમ લાગે છે. આમ ફાસ્ટ તો નહીં કરી શકતી, ધીરે ધીરે હું કરું છું બધું. તો by 8:30 I'm out of the house. મેં હજી ડ્રાઈવ નહીં કરતી, કેમ કે હજી એટલો ટાઈમ નથી કે હું ડ્રાઈવ કરવાનું લર્ન કરું, કેમ કે ઇટ્સ નોટ ઇઝી ડ્રાઇવિંગ હિયર. તો મારા હસબન્ડ મને જોબ પર મૂકવા આવે છે. ઇટ્સ અ 30-minute ડ્રાઈવ ફ્રોમ હાઉસ ટુ વર્ક. તો ડ્રાઈવ ટાઈમિંગ કેસો જોબ નો ટાઈમિંગ? 9 o'clock. 9 to 5:30. Yeah. So મીન્સ 9 to 5:30 આપ જોબ પર હો છો? a whole day pretty much. ને લંચ વાપર? લંચ પર ત્યાં જ કરી લઈએ છે. કોઈ વાર બધા સાથે કલીગ્સ હોય તો કઈ ને કઈ કોઈ લઈ આવે છે તો બહારથી મંગાવી લે, ત્યાંથી ડબ્બો લઈ જાય કે કઈ ને કઈ હોય બચેલું કચેલું, તો વી મેનેજ ધેટ વે. પછી લંચ ત્યાં કરીએ છીએ. પછી 5:30 આખો દિવસ તો એમને એમ જાય છે કસ્ટમરો સાથે આવું જાવું, કામ કરવું, ટાઇલ્સો બતાવી, ઉચકવું, ચાલવું. એટલે હોલ ડે પ્રીટી મચ આઈ એમ રહેવું છે. એટલે આઈ ડુ ઓલ ધેટ ધ હોલ ડે. 5:30 થાય છે એટલે મારો દીકરો મને લેવા આવે, કેમ કે એ જોબ પરથી 5 વાગે છૂટે છે, તો મને ઈ લઈને પછી ઘરે આવે. તો બાય 6 o'clock આઈ એમ હોમ. એટલે પ્રીટી મચ ફ્રોમ 8:30 ઇન ધ મોર્નિંગ જો હું નીકળી જાઉં છું, રાતના 6 વાગે હું ઘરે આવું છું, 6 o'clock. એન્ડ ધેન આઈ કમ હોમ. જે મેં ઘરે આવું છું એના અંદર પછી આઈ સ્ટાર્ટ કુકિંગ. જમણ પકાવી લે છે. પછી બાય 8:30 જમી અને પછી થોડું ઘણું ઉપરનું ક્લીનિંગ કે કંઈ હોય તો કંઈ હોય, વી ડુ ધેટ. એન્ડ ધેન બાય ધ ટાઈમ ઇટ્સ 10, બસ થઈ જાય છે મારો દિવસ, પૂરો થઈ જાય છે એવી રીતના. ઓકે, બસ this is life, this is the way I live, but I'm enjoying that every bit of it. જે બી મારાથી જે બી અમે કરીએ છીએ, મેં કરું છું આખા દિવસમાં, I'm enjoying everything that I do. તો ઈ માઇન્ડસેટ થી અગર તમે જીવશો કે નહીં ભાઈ મેં જે કંઈ કરીશ, I will be happy, I'm doing it for myself, I'm doing it for my family, you will never back off from this. તો એક જર્ની છે જે ઉપર જઈ રહી છે. we are happy and we are અચ્છા, આપ ઘણા બધા મેસેજ આપી ચૂક્યા છે, હજી આપને થોડા મેસેજીસ આપવા છે. કોને મેસેજ આપવા છે આપ કહો તો લોકોને આ મેસેજ ના થ્રુ કઈ ને કઈ તો નોલેજ યા કઈ ને કઈ વે ઓફ લિવિંગ કઈ ને કઈ મિલતું રહે. ને જીસી બિઝનેસ જે મેં ચલાવી રહ્યો છું, જીસી બિઝનેસ ઓનર્સ જે એ લોકોને શું મેસેજ આપવા માંગો છો? મેં કામ બરાબર કરી રહ્યો છું, શું કરી રહ્યો છું, એના માટે બી મેસેજ હોય. અને કેર ફાઉન્ડેશન ટ્રસ્ટ આવશે જે, તો એના માટે આપ કઈ હેલ્પ કરશો? જી આઈ એમ ઓલવેઝ રેડી ટુ હેલ્પ વિથ. જો હવે ખુદાએ મને અગર આપેલું છે તો મેં સારા કામ વાસ્તે આપું. દેટ ઇઝ માય ઓલવેઝ બીન માય ઇન્ટેન્શન કે કોઈ બી અચ્છા કામ વાસ્તે अपने આપનું પૈસા છે, જાન છે, જે બી ખર્ચીએ એ અચ્છા કામ વાસ્તે કરીએ તો આપણે સવાબ તો છે જ ડેફિનેટલી. અને તમે જે કરી રહ્યા છો ઇટ ઇઝ અ વેરી વેરી બિગ થિંગ. કે કરબલા તો આમ હરેકના દિલમાં દિમાગમાં તો વસેલું જ છે ને એવરીબડી વોન્ટ્સ ટુ ગો ધેર. તો તમે એક જે આ મિશન ચાલુ કરવાના છો ને કરેલું છે, વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ. અહીંયા યુએસ ના અંદર બી ઘણા જણા. અવાજ થોડો સ્લો થઈ ગયો છે. અવાજ આઈ થિંક બેટરી લો થઈ ગઈ છે એટલે આઈ થિંક સો. Give me a second. આને પોઝ થશે કે? આવે છે અવાજ? હા, આવી રહ્યો છે. ઓકે, તો તમે જે આ કરી રહ્યા છો બિઝનેસ, આજે જીસી બિઝનેસ અને કરબલાનું જે કંઈ છે, વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને આ બહુ ઘણું સારું કામ છે. યુએસ ના અંદર બી મારા ઓળખાણ આપણે અહીંયા છે, મેં એ લોકોને વાત કરીશ. વી વિલ બી એબલ ટુ હેલ્પ યુ વિથ વોટ એવર કાઇન્ડ ઓફ ડોનેશન યુ નીડ. અને
whatever help you all need from us, we are always ready to ને do. મેસેજીસ આપવા શું માંગો છો? Be positive, never give up. કઈ બી હોય લાઈફમાં, never give up. Never say that I can't do it. I will always be able to do it. બસ આ મેસેજ છે, ઘણો મોટો મેસેજ છે કે never give up. ઘણો મોટો મેસેજ છે. મેં તો નથી આપું હજી સુધી. આપ ચાલીને બતાવશો થોડું? તમારે મને મારો વિડીયો તો તમે જોયો જ હશે. આ પ્રોસ્થેટિક જોવાય છે? Now I walk without any difficulties. એટલે મને હજી ચાલવામાં ડિફિકલ્ટીઝ નહીં થતી. આઈ એમ પરફેક્ટ વિથ વોકિંગ. કોઈ કહી ના કે મારા પાસે બે પગ નથી. આજે કસ્ટમર્સ જ્યારે દુકાનમાં આવે છે તો એ લોકો કહે છે કે યુ ડોન્ટ લુક લાઈક યુ આર બાયલેટરલ એમ્પ્યુટી. યુ નો, કેમ કે મેં હંમેશા મારા બેટરમેન્ટ વાસ્તે કામ કરેલું છે કે મેં હંમેશા બેલેન્સ કરું મારા લાઈફને, મારા સેલ્ફને, અને I try to walk as normal as possible. That's more important. તો ઝેનબબેન, હજી આપને કઈ કેવું છે? આપની તો જે 2000 થી લઈને જર્ની બતાવી, આપે મોટિવેશનલ મેસેજ આપા, ઇન્સ્પાયરેશન મેસેજીસ આપા, ઘણું બધું આપનાથી નોલેજ મળશે. જે વિડીયો જોશે એ લોકોને ઘણી બધી ચીજ સમજમાં આવશે અને લોકોને ઘણું બધું ખબર પડશે. અને હોય છે કે આપણે પાછું જોઈએ, ક્યારે બી કોઈના કમેન્ટ્સ ના અંદર આવે છે, કોઈને મેસેજીસ જોઈએ છે, કમેન્ટ્સ કરશે તો આપણે એક લાઈવ સેશન બી પાછું કરશું કે એ લોકોના જે કમેન્ટ્સ ના અંદર મેસેજીસ હોય તો એ લોકોને મિલે. અને ઘણા જેના સાથે આવું થયું છે એ લોકોને બી આપણે મેસેજ આપેલા છે, શું મેસેજીસ આપેલા છે. બિઝનેસ જે નહીં કરી રહ્યા એ લોકો માટે શું મેસેજ છે, બિઝનેસ ના અંદર સોચી રહ્યા છે એ લોકો માટે શું મેસેજ છે, જીસી મેમ્બર્સ માટે શું મેસેજ છે, શોર્ટમાં કહી દો અને પછી આ સેશન આપણે એન્ડ કરી અને ઇન્શાલ્લાહ નેક્સ્ટ ટાઈમ જલ્દી મળશું. એબ્સોલ્યુટલી, થેન્ક યુ સો મચ. અને જે બિઝનેસ કરવા માંગે છે, મેં તો કહું છું કે થોડું રિસ્ક લેવાની જરૂરત છે. થોડું રિસ્ક લઈ લો, થોડું ટ્રસ્ટ કરી લો અને પોઝિટિવિટીથી કામ કરો. જે કંઈ અડચણ, ઓબ્સ્ટિકલ્સ જે કંઈ રસ્તામાં આવવાની છે એ તો આયા કરશે અને આપણે એને પાર કરવાનું છે. અને જે પણ આપણું માઇન્ડ સેટ છે, આપણું માઇન્ડને ઓપન રાખીને કંઈ બી કામ કરવાનું છે. જે બી વોટ એવર સ્મોલ બિઝનેસ યુ આર ડુઈંગ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. અને હિંમત કરીને આગળ વધવાનું છે. કોઈ કઈ કે ના કઈ એનાથી આપણે કઈ ફરક નહીં પડતો. તમારા દિલમાં શું છે, તમારે શું કરવું છે, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એન્ડ આગળ વધવાનું છે. પછી અલ્લાહ માલિક છે. જો ઈ પછી ઉપરવાળાનો સાથ હશે તો પછી કઈ બી પોસિબલ છે. ના ફલ સારી રીતે મિલે છે. અને એક જે મેં હંમેશા કરબલા અને ખિદમત ના મારા દિમાગમાં હોય છે, એના વેપાર લોકો આવે, લોકો મારા સાથે જોઈન થાય, લોકો એક ટીમ બનાવીને આગળ વધે, ઘણી મોટી અચીવમેન્ટ થશે અને ઘણું મોટું કામ કરી શકશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. મોલાની દુઆ. થેન્ક યુ ઝેનબબેન. અને આપ બી ટીમમાં છો તો આપ હંમેશા સપોર્ટ કરતા રહેજો. અને મારા લાયક કઈ બી હોય, એની ક્વેશ્ચન્સ, એની કન્સર્ન્સ, કઈ બી પૂછવું હોય તો આઈ એમ રીચેબલ ઓન ઇન્સ્ટાગ્રામ. યુ ઓલ કેન મેસેજ મી, ડીએમ મી. યુટ્યુબ પર કોઈ બી જે સબસ્ક્રાઇબ થયા છે એના અંદર કોઈ ક્વેશ્ચન્સ હોય, યુ કેન આસ્ક મી. આઈ એમ રેડી ટુ આન્સર એવરીથિંગ દેટ. અને ઘણું એવું છે હજી બાકી રહી ગયું છે જે કહેવાનું છે. તો અગર બીજું એક સેશન થતું હોય તો અમુક એક ટોપિક લઈને હું એના પર આઈ કેન ટોક ટુ યુ અબાઉટ ધેટ. યુ નો, વન ટોપિક એટ અ ટાઈમ. કે અગર પોઝિટિવિટી છે તો એના પર વાત કરવાની. બીજું એમ મારો મોટો એમ છે કે લાઈફનો કોઈ ભરોસો નથી, કાલનું શું છે. એબ્સોલ્યુટલી. બટ મારા કામથી મને એમ જોઈએ છે કે જયારે આખરી ટાઈમ બી આવે કારે બી તો એમ થાય કે વાહ, મજા આવી ગઈ લાઈફ જીવામાં. કિકલાની હેલ્પ કરી, કિકલાને આપણે સપોર્ટ આપો, કિકલાની દુઆ લીધી
યસ દુઆઓની બોછાર થઈ ગઈ આપના ઉપર જી 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 તો ઈ જે ટાઈમ છે તો આપણે સોચશું તો હા મજા આવી ગઈ લાઈફ જીવવામાં નહીં ઈ તો એને કહેવાય રિયલ મિનિંગ ઓફ લાઈફ કે એમ નહીં કે પોતાનું જ સોચતા રહો બીજાનું સોચો બીજાનું ભલાઈ કરો તો આપની ભલાઈ ખુદ બ થશે સ્લો થશે બટ એવી થશે કે નામ બનતું રહેશે ને એવું નામ બનશે કે આપણે સોચી બી નહીં શકતા એબ્સોલ્યુટલી બરાબર છે બરાબર છે વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર એવરીથિંગ ધેટ યુ ડુ અઝીઝભાઈ થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ ને લાઈવ સેશનમાં ગમું આપને કે કેવું લાગુ અમુક ટાઈમ હશે આ ફર્સ્ટ ટાઈમ કે મેં આ વિડીયો તો કરેલો છે પહેલા બટ ઇટ વોઝ વિડીયો બાય માય પ્રોસ્થેટિક પીપલ અહીંયા જે યુએસમાં જે પ્રોસ્થેટિક બનાયા છે મેં નવા એ કંપનીએ મને ચાન્સ આપ્યો કે તમે અમારા વેબસાઇટ પર ફેસબુક પર યુટ્યુબ પર બધે બાજુ મારો વિડીયો છે તો મેં કઈ રીતનું કામ કરું છું અને કઈ રીતે કસ્ટમર્સને હેન્ડલ કરું છું એ બધું પણ એ વિડીયોમાં છે તો અગર તમારે યુટ્યુબમાં જોવું હોય એ વિડીયો તો યુ કેન ટાઈપ બાયલેટરલ એમ્પ્યુટી ઝૈનબ હવેલીવાલા અને એનું વિડીયો આવશે અને યુ કેન વોચ ઇટ ઇટ્સ અ 7-minute video and you can take inspiration from the way It's always exciting when we get a chance to interview our prosthetic patients. Today we have someone here who has such a special story and excited for everyone here to hear and learn about what she's been through. To get us started, could you give us your age, name, and where you're from? My name is Zainab and I am 42 years. I will be 42 years this month. And I come from India, a place called Mumbai, which is the heart of the country. It's a beautiful place to be and I miss it. Tell us about your story and how you lost your limbs. It was the first day of my work in my country, in India. And I was on my two-wheeler, on my bike. And for some reason, someone pushed me or I don't know what caused that. But then I fell off the bike and I fell unfortunately on the wrong side of the road. And by the time I could realize that I fell, there was a truck which came from behind and it ran over my legs, crushing them absolutely. I was on the road for about say 20-25 minutes and bleeding profusely in the month of April where it was summers and some good man helped me get into his car and they helped me to the hospital. And it was a difficult time. At that time I lost hope. Looking at the condition of my legs, I felt and I knew that I will not be able to walk again on my feet. But I had some hopes and some confidence on myself that I will be able to get through this. How is your prosthesis different now compared to when you were in India? The old prosthesis, like I said, was pretty basic, so it did not keep me held for a long time. So I used to get tired after about 3 or 4 hours of constant work, and then I used to give up. And I came with those processes to United States from India, the same processes. So when I was in the flight, it was really difficult for me to keep. It was a 40 hours long flight from India to United States. I mean, it was difficult for me to hold on for 40 hours with those old prostheses because they were pretty. I mean, I had to pump in my leg to create the vacuum and then push it up. Even if I had to walk a little for some time, I would not be able to do that. So I pretty much was okay with them, not too good. But when I
got the prosthesis from Advanced Prosthetics. Scott helped me get this new foot, which is more energy saving. I mean, it gives me, it lets me work for more than 12 hours a day, which is an amazing task for me who would not be able to hold on for about 2 or 3 hours, and when I can do it for 12 hours, it is a great achievement, you know. So the Advanced Prosthetics has actually helped me get the best foot, which is helping me do my daily work, my home work, whatever chores I have at home, my basic roundabouts and to cook. So after I'm home from work at about 6 p.m., I get freshened and I start cooking, and it takes about an hour and a half to 2 to get all the cooking process done, because our procedures in cooking are really, really long, you know. So and I love to cook. So once I am at home, I start cooking, I do my cleaning, I do the dishes, a lot of things here and there, just clean everything. And then about after 2 or 3 hours that I'm done, then I come back and I get them off my legs. What is one thing you would say to another amputee? My only advice in the beginning would be never give up. There is always hope. There's always hope there. I was so very hopeful that I will be okay, I will be walking, I will be fine. You know, that hope kept me. I do my work every day. If I can do it, you can do it too. Okay, thank you, Ben. Thank you so much, Aziz bhai. Chal. Pacha maliye. Bye.